મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને 10 વર્ષની સજા થઈ શકે, કેમ કે જે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે વન વિભાગ કર્મીઓને મારવાના કેસની અંદર ગઈકાલે જે કોર્ટે જે સુનાવણી કરી હતી એ સુનાવણી અંદર જે દોષિત જાહેરાત કર્યા છે એની અંદર 9 લોકોને સજા આપવામાં આવી છે। હવે એ રહી છે મિત્રો કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને શું ખરેખર સજા થશે કે પછી એનાથી ઓછી થશે એ મુદ્દા પર પણ આપણે વાત કરીશું। પરંતુ અત્યારે જે રીતના દોષિત જાહેરાત કર્યા છે એ જે સજા તો થવાની જ છે। હવે જે રીતના કોર્ટે સુનાવણી કરી છે એ કેવી રીતના એ પણ આપણે જાણી લઈએ કે ભાઈ મામલો શું હતો અને કેમ કોર્ટે એમને સજા કરી છે એ પણ આપણે સરળથી જાણીશું। જી હા મિત્રો, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો વાત કરવામાં આવે તો 2023ની અંદર વન કર્મીઓને મારવાના કેસમાં તમને ખબર હશે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાં ગયા હતા અને ઘરે બોલાવીને એમને મારવામાં આવ્યો હતો। આ રીતના કંઈક કેસ ચાલતો હતો। એ 2023ની અંદર બનાવ બનેલો ત્યારે ગઈકાલે જે રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવાની પત્નીને પણ બંને અને બીજા 9 લોકો સહિતના ઉપર જે સજા જે છે એ મૂકવામાં આવી છે। હવે એ રહ્યું છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની પ્રતિક્રિયા કેવી આવે છે હજુ સુધી પણ મીડિયા સામે આવેલી નથી, પરંતુ જે રીતના 3 થી 10 વર્ષની સજાની જોગવાઈ જે જાહેરાત થઈ શકે છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર। હવે અત્યારે માનવામાં આવે તો નર્મદા જિલ્લાની અંદર રાજકારણ પણ ગરમાયું છે, કેમ કે જે આમ આદમી પાર્ટીના નેતા, જે ગુજરાતના ટાઈગર તરીકે જાણીતા એવા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર જે આટલા વર્ષ જો અગર જેલમાં રહે તો એમને ધારાસભ્યનું પદ પણ રાજીનામું આપવું પડે છે, કેમ કે ચૂંટણી પણ હવે નજીક જ છે, કેમ કે ધારાસભ્યની ચૂંટણી પણ નજીક જ આવી રહી છે અને 3 થી 10 વર્ષ અગર જો જેલમાં રહે છે તો કેવી રીતના આ પદ સંભાળી શકે, કેમ કે આ પદ તો રાજીનામું આપવું જ પડે। હવે જે રીતના અત્યારે જે માહોલ જે છે એ ગરમાયો છે, હવે માહોલની અંદર જે કોઈપણ પ્રકારની અત્યારે હજુ પ્રતિક્રિયા આવેલી નથી, પરંતુ જે રીતના આ કોર્ટે જે એમને સજા કરી છે, સજા ફટકારવામાં આવી છે એ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આપણે તાત્કાલિક નવા વિડીયોમાં મળશું અને નવી માહિતી